કોલકાતામાં હોસ્પિટલમાં સેવા આપી રહેલ મહિલા ડોક્ટર પર આચરવામાં આવેલા દુષ્કર્મથી સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ધાનેરા દ્વારા શાહ રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલમાં શોક સભા રાખી કોલકાતામાં દુષ્કર્મનો ભોગ બની મૃત્યુ પામેલી મહિલા ડોક્ટરની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી રામધૂન બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ પીડિતાને ન્યાય આપીને બેનર સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। સમગ્ર દેશ અને ડોક્ટર આલમને કોલકાતાની ઘટનાએ હચમચાવી દીધા છે, જેના પડઘા આજે સરહદી વિસ્તારના ધાનેરામાં પણ પડ્યા છે। સ્વરાજ્ય હોસ્પિટલ ખાતે 300 કરતાં વધુ ડોક્ટર પરિવાર એકઠો થઈ રામધૂન બોલાવી 2 મિનિટ મૌન પાળ્યું હતું અને 24 કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। ત્યારબાદ મૌન રેલી બાદ ધાનેરા મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જવાબદાર સામે સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। ડોક્ટરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આધુનિક યુગમાં ડોક્ટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે અને એ જ ભગવાન પોતાના મંદિરમાં સુરક્ષિત નથી। એક બાજુ મહિલા સુરક્ષાની વાતો થઈ રહી છે અને બીજી બાજુ આવી સતત ઘટનાઓ બની રહી છે, જે સભ્ય સમાજ અને સરકાર માટે લાલ બત્તી સમાન છે। 9 ઓગસ્ટે જે બી ઘટના ઘટી કોલકાતામાં એ બહુ દુઃખદ ઘટના છે। આપણા દેશની દીકરીઓને આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે એમને ભણાવો, જાગૃત કરો, ઇન્ડિપેન્ડન્ટ બનાવો એમને, પણ હમણાં આપણી દેશની જે દીકરીઓ હોસ્પિટલમાં ચાલુ ડ્યુટીએ જ સેફ નથી તો એ આગળ કેમનું કામ કરી શકશે? આપણે એ બધાએ ભેગા મળીને એને ન્યાય અપાવડાવવો જોઈએ। બધાને ખબર બી છે કે કોણ ક્રિમિનલ છે, કોણે કર્યું છે, તો બી ગવર્મેન્ટ કંઈ એક્શન નથી લઈ રહી, તો એ બહુ દુઃખદ કહેવાય। ને બી ડૉક્ટર ઉપર આવું રાત્રે ચાલુ ડ્યુટીએ થવું તો છોકરીઓ આપણા દેશની કઈ રીતે સુરક્ષિત થઈ? આપણે દર વખતે મતલબ કહેતા હોઈએ છીએ કે સુરક્ષિત છોકરીઓને આમ કરો તેમ કરો, પણ એ કેવું કરવું? એ આ દુઃખદ બહુ મતલબ દુઃખદ ઘટના છે। આપણે બધાએ સૌ ભેગા મળીને એમને ન્યાય અપાવડાવવો જોઈએ, એના પરિવારને શાંતિ થાય એવું કરવું જોઈએ। આપણે કે ધાનેરામાં આટલી મોટી સંખ્યામાં ડૉક્ટર મિત્રો, મેડિકલ ફેટર્નિટી, પત્રકાર મિત્રો અને બધા લોકો ભેગા થયા છીએ। આજના યુગમાં સંગઠન એ જ શક્તિ છે। આજે આપણે જે શો કર્યો છે આટલો મોટો, એમ આખા દેશમાં જે શો થવાનો છે એની બહુ લાંબા ગાળા પર બહુ મોટી અસર થવાની છે। એટલે આમાંથી આપણે શીખવાનું એ છે કે આપણે જ્યારે પણ સમાજને તોડનારા જે તત્વો ભેગા થાય તો સજ્જન શક્તિ પણ સામે ભેગી થાય। એમ જે રીતે દુર્જન શક્તિ છે, જે ગુંડાઓ છે, જે લોકોએ બેન પર હુમલો કર્યો છે, આપણે આમાં શીખવા જેવું એવું છે કે પહેલા દિવસે હુમલો થયો, CBIની ઇન્કવાયરી અપાઈ અને એ જ રાત્રે 7000 ગુંડાઓનું ટોળું હોસ્પિટલ પર આક્રમણ કરે છે અને એવિડન્સને બધાને તોડી નાખે છે, એવિડન્સનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે। એટલે કેટલી બધી અરાજકતા કહેવાય। એમ ગુંડા તત્વોને કેટલો મોટો છૂટો દોર મળ્યો કહેવાય। એમ તો આની સામે સજ્જન શક્તિ એટલે આપણે બાકી બધા લોકો છે એમ જે આપણે હથિયાર લઈને નથી જવાના, પરંતુ આપણે મોટી સંખ્યામાં પ્રદર્શન કરી શકીએ। તો મને લાગે છે એની ચોક્કસ નોંધ લેવાશે। હમણાં જ એક બનાવ બની ગયો બાંગ્લાદેશની અંદર। એમ બાંગ્લાદેશમાં લગભગ 1 કરોડ હિન્દુઓ છે, એમ 10% વસ્તી છે અને હિન્દુઓને ત્યાં એકદમ કચ્છર ગાળવાળી કાઢ્યું, તેને મારવામાં આવ્યા। એમ એક સાથે અવામી લીગના 100 જે સભ્યો છે એને એક જ મકાનની અંદર પાડી નાખવામાં આવ્યા। તો એની સામે આખી દુનિયાની અંદર પહેલી વખત હિન્દુ આક્રોશ છે, હિન્દુઓ ભેગા થયા છે, ઇંગ્લેન્ડમાં હોય, અમેરિકામાં હોય, ભારતમાં હોય, તો તેની નોંધ લેવાઈ અને ત્યાં ફરીથી હિન્દુ સમાજને પ્રસ્થાપિત કરવા માટે એક મૂવમેન્ટ ચાલી છે। એટલે જ્યારે પણ આપણે આવું સનાતન ધર્મ પર, ભારત રાષ્ટ્ર પર જ્યારે પણ હુમલો થાય છે, એમ તમારાને વિનંતી છે કે આજે જેમ આપણે ભેગા થયા છીએ એમ જ્યારે પણ આવું બનાવ બને ત્યારે બીજું કંઈ ના કરીએ, પરંતુ બહુ મોટી સંખ્યામાં આપણે પ્રદર્શન કરીએ તો જ આપણી નોંધ લેવાશે। આખી દુનિયા આપણે તો મને ખબર છે કે આપણે માઇનોરિટીની પર નાનકડો કોઈ પથ્થર ફેંકે છે એમ તો છે વોશિંગ્ટન સુધી, ન્યુયોર્ક સુધી એના પડઘા પડે છે એમ અને એની નોંધ લેવાય છે। કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં એક રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા ડૉક્ટર ઉપર સામૂહિક બળાત્કાર પછી નિર્દય હત્યા થયેલો બનાવ બનેલ છે। એ બનાવના અનુસંધાને આજે ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી કામકાજ એટલે કે ઇમરજન્સી સિવાયનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે અને એ બનાવનો સખત વિરોધ કરવામાં આવેલ છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી સરકાર અને ન્યાયપાલિકાને અપીલ છે કે આ હત્યારાઓને વહેલામાં વહેલી તકે
અને સખતમાં સખત સજા થવી જોઈએ. આપણા દેશમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને બેન દીકરીઓની સુરક્ષા જોખમાય છે. સુરેશ પ્રજાપતિ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.